નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે બૃહસ્પતિ કહેતા ગુરુ ભગવાન છે એકાદશ ભાવમાં આવશે, 10મો ભાવમાંથી એકાદશ ભાવમાં આવશે। 15 મે થી બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે। તો સિંહ રાશિના જાતકો માટે શું લાભ થવાનો છે, શું સાવધાની રાખવાની છે અને શું ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર સાથે સંપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યો છું। એટલે કે સિંહ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। સૌથી વધારે જો કારક ગ્રહ માનવામાં આવતા હોય તો એ બૃહસ્પતિ છે। સંપત્તિ માટે બૃહસ્પતિને કારક માનવામાં આવે છે, લગ્ન માટે કારક માનવામાં આવે છે, સાથે જીવનનું જ્ઞાન છે એના પણ કારક ગ્રહ માનવામાં આવે છે, મોક્ષ છે એના પણ કારક માનવામાં આવે છે। એટલે બૃહસ્પતિ છે જીવનમાં ઘણું બધું આપે છે। હવે એકાદશ ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે, ધનનો ભાવ માનવામાં આવે છે, મોટા ભાઈનો ભાવ માનવામાં આવે છે, પૈસા સાથે યશ કીર્તિનો ભાવ આ ભાવ માનવામાં આવે છે। એટલે બૃહસ્પતિ એકાદશ ભાવમાં આવશે। એકાદશ ભાવમાં આવશે તો સિંહ રાશિના જાતકો માટે જે રસ્તા પૈસાના બંધ થઈ ગયા હતા એ પૈસાના રસ્તા ખુલશે। એમ કહી શકાય કે મોટા ભાઈ તરફથી જે સપોર્ટ મળતો ન હતો એ સપોર્ટ મળશે। સમાજની અંદર ઘણા બધા કાર્યો કરવા છતાં જે યશ કીર્તિ મળવી જોઈએ, જે લોકપ્રિયતા મળવી જોઈએ, જે માન સન્માન મળવું જોઈએ એ હવે એમને પ્રાપ્ત થશે। એટલે બૃહસ્પતિ રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ ફળ આપવા જઈ રહ્યું છે। બૃહસ્પતિ છે 3 ભાવમાં દ્રષ્ટિ કરશે, તૃતીય ભાવમાં દ્રષ્ટિ કરશે, પંચમ ભાવમાં દ્રષ્ટિ કરશે અને સપ્તમ ભાવમાં દ્રષ્ટિ કરશે। તૃતીય ભાવ છે એ યાત્રાનો છે, નાની મુસાફરીનો છે, સાથે ભાઈ અને બહેનનો છે, સાથે ત્રીજા ભાવથી ઓનલાઈનમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય અને સાથે સાહસનો પણ માનવામાં આવે છે। પંચમ ભાવ છે એ વિદ્યાર્થીઓ માટે છે, સંતાન માટે છે, પ્રેમ સંબંધો માટે છે, પંચમ ભાવ ત્યાંથી જોઈ શકાય છે। સપ્તમ ભાવ છે વિવાહનો છે, સાથે રોજે રોજ આપણે જે બિઝનેસ કરીએ એમને પણ સપ્તમ ભાવથી જોઈ શકાય છે। ભાગીદારીનો ભાવ પણ સપ્તમ ભાવથી જોઈ શકાય છે। 3 જગ્યાએ દ્રષ્ટિ કરશે। આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, સાથે આપના જીવનની અંદર જેમ બૃહસ્પતિ શુભ ફળ આપવાના છે એમ ખાસ કરીને શનિ ભગવાનની આપની પનોતીનો સમય છે। તો આપના 12મા ભાવમાં એમ કહી શકાય કે શનિ ભગવાન છે એ અષ્ટમ ભાવમાં છે। એટલે આપણા માટે શનિ ભગવાનની કાળજી લેવી ખૂબ જરૂરી છે। આપના જીવનમાં જે પણ કોઈ પણ પ્રકારની સંગત દોષ હોય આવા સંગત દોષથી આપને બચવું જોઈએ। સાથે સિંહ રાશિના જાતકોએ જીદ છોડવી જોઈએ। કોઈ પણ પ્રકારની જીદ કરતા હોય, પછી બિઝનેસમાં હોય અથવા પતિ પત્ની વચ્ચે હોય અથવા પરિવારમાં હોય, તો આવી કોઈ પણ પ્રકારની જીદ હોય છોડી અને સરળતા અપનાવવી જોઈએ, જેનાથી આપ નુકસાનથી બચી શકો। મિત્રો, તૃતીય ભાવની, પંચમ ભાવની અને સપ્તમ ભાવની વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। આપની જન્મ રાશિ છે જે સિંહ રાશિ હોય તો આપના માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। સાથે મિત્રો, આપના જન્મ ગ્રહ વિશે આપને જાણવું હોય કે આપણા કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો અશુભ યોગ નિર્માણ કરે છે, તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મારી ઓફિસ જામનગરમાં છે। જામનગરથી ખૂબ દૂર રહેતા હો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે। સાથે મિત્રો, ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે મારી પાસે જન્મ તારીખ નથી, જન્મ સમય નથી, તો તેના માટે શું ઉપાય છે? પ્રશ્ન કોઈના માધ્યમથી આપ રૂબરૂ આવશો એટલે આપને પ્રશ્ન કોઈના માધ્યમથી દરેક વિશેષ ચર્ચા કરવામાં આવશે, આપને ઉપાય બતાવવામાં આવશે। મિત્રો, હવે ખાસ કરીને બૃહસ્પતિની તૃતીય દ્રષ્ટિની વાત કરીએ તો આપ નાની મુસાફરી આપના માટે સિદ્ધ થવાની છે। ભાઈ અને બહેનો વચ્ચે પ્રેમ વધવાનું છે। કેમ કે મિત્રો, જે વિવાદ થતા હતા, કોઈ પણ સ્વરૂપે નાની બાબતમાં ઝઘડા થતા હતા, એ ઝઘડા દૂર થશે, પ્રેમ વધશે, સંપ વધશે। એટલે કે બૃહસ્પતિની તૃતીય દ્રષ્ટિ આપના માટે લાભકારક બનવાની છે। સાથે પંચમ દ્રષ્ટિ છે એ સંતાન સુખ આપના માટે પ્રાપ્ત થવાનું છે। સંતાનની જે રાહ જોઈ રહ્યા હતો
તે રાહ આપની પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી બંધુઓ માટે તો આ સમય ખૂબ જ સારો છે. 1 વર્ષમાં આપના જીવનમાં પરિવર્તન આવશે. શા માટે? કેમ કે જ્ઞાનના કારક બૃહસ્પતિ છે, ગુરુ છે. એટલે આપના જીવનમાં જે વિદ્યાભ્યાસથી કોઈ પણ કાર્ય છે જે અટકતું હતું એ પૂર્ણ થશે. સાથે વિદ્યાભ્યાસમાં આપ મહેનત કરતા હતા છતાં આપનું પરિણામ મળતું ન હતું, એ પરિણામ આપને મળતું થશે. સારી કોલેજ, સારા સ્કૂલની અંદર અથવા વિદેશમાં આપણે ભણવાની ઈચ્છા છે એ પણ પૂર્ણ થશે. એટલે વિદ્યાર્થી માટે આ સુવર્ણ સમય કહી શકાય. એનો લાભ અવશ્ય લેવો જોઈએ. સાથે સાવધાન એ વાતને રાખવી જોઈએ કે આપનું મન છે એ વિચલિત ન થવું જોઈએ. આપ મહેનતમાં ધ્યાન દેશો તો આ સમય તમારા માટે સુવર્ણ બની જશે. આવતો સમય પણ આપના માટે સુવર્ણ બની જશે. સાથે સપ્તમ ભાવમાં બૃહસ્પતિની દ્રષ્ટિ છે. સપ્તમ ભાવ છે એ આ પતિ પત્નીનો પ્રેમનો ભાવ માનવામાં આવે છે. એટલે કે એકબીજા પ્રત્યે જે શંકા કુશંકા થતી હતી એ દૂર થવાની છે. પ્રેમ વધવાનું છે. સાથે જે વ્યક્તિઓ લગ્નની રાહ જોઈ રહ્યા છે તેના માટે પણ સુવર્ણ સમય આવી રહ્યો છે. એટલે કે સારી જગ્યાએ પ્રસ્તાવ મૂકશો તો સ્વીકાર થશે. અને આપ કોઈ ઓનલાઈન બિઝનેસ કરતા હોય તો તમારા માટે એમાં પણ ફાયદો થવાનો છે. સાથે રોજે રોજનો કોઈ બિઝનેસ કરતા હોય, દૈનિક વેપાર કરતા હો તો તેના માટે પણ ફાયદો થવાનો છે. હવે આપણે કયા ઉપાય કરવા જોઈએ? તો ખાસ કરીને શનિ ભગવાનના ઉપાય કરવા જોઈએ. પ્રતિ દિવસ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શ શનિશ્ચરાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસ એક માળા કરવી જોઈએ. સૂર્ય ભગવાનને જલ અર્પિત કરવું જોઈએ. સાથે આપની જન્મ કુંડલી બતાવી સૂર્યનું રત્ન માણિક પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે મિત્રો રવિવારના દિવસે લાલ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. આ રીતે કરશો આપના જીવનમાં સફળતા અવશ્ય મળશે. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.